વડોદરા શહેરના નવાપુરામાં છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકો દૂષિત પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ગટરનું પાણી હોય તેવું દૂષિત પીવાનું પાણી મળતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થળની મુલાકાત લીધી। શહેરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાનું શુદ્ધ પાણીના બદલે દુર્ગંધ મારતું દૂષિત કાળું પાણી આવી રહ્યું છે, તેમજ ડ્રેનેજની લાઇન વર્ષો જૂની હોવાથી જર્જરિત થતાં ઠેર ઠેર લીકેજ થયા છે, જેથી નવી ડ્રેનેજ લાઇન નાખવા કોર્પોરેશને અનેકવાર ટેન્ડર બહાર પાડ્યા છે, પણ કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી। ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇન મિક્સ થતાં દૂષિત પાણી આવે છે। આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે ભર ચોમાસે સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે તેવી સ્થિતિ ઊભી થઈ છે। દૂષિત પાણીના કારણે લોકોને પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના બનાવો બની રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ગંદુ અને કાળું પાણી આવી રહ્યું છે, જાણે કે ડ્રેનેજનું પાણી આવતું હોય તેટલું દુર્ગંધ અને દૂષિત પાણી આવે છે, જેના કારણે પૈસા ખર્ચીને પાણી મંગાવવું પડે છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદો કરી છતાં કોઈ નિવેડો આવ્યો નથી। લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે। વર્ષોથી આ સ્થિતિ સર્જાઈ છે। દૂષિત પાણીને લઈને વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ નિવેદન આપ્યું હતું કે કોર્પોરેશન ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીઓની સંખ્યા નથી વધારતું। 80,000 વસ્તીમાં માત્ર 10 જ કર્મચારીઓ હાજર છે, તેમજ પમ્પિંગ સ્ટેશન 40 વર્ષ જૂનું છે, જેની કેપેસિટી પણ વધારતા નથી। ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશન નવું બનાવવા 5 વખત ટેન્ડર પ્રક્રિયા કરી, પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી, જેને લઈને વડોદરા મહાનગરપાલિકાના મેયર ચિરાગ બારોટ સાથે વોર્ડ નંબર 13ની નગરપાલિકા સેવિકાએ સ્થળ મુલાકાત કરી હતી અને આ સમસ્યા અંગે મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે ચર્ચા કરીને આ સમસ્યા વહેલી તકે નિરાકરણ આવે તેવી સલાહ સૂચન કરવામાં આવશે। કાઉન્સિલરની પણ અહીંયા માંગણી છે એસટીપી માટે કોઈ માંગ માનવામાં નહોતી હતી। 2 દિવસ પહેલા સ્ટેન્ડિંગમાં વિવાદ બાદ આજે ડેપ્યુટી મેયર તમારા વિસ્તારમાં રાઉન્ડમાં રહ્યા છે અને એસટીપીનો વિઝિટ કરી છે, શું કહેશે? ડેપ્યુટી મેયર વર્ષો જૂના પાર્ટીમાં છે, સંગઠનના છે, એટલે એમને ખબર છે કે વિસ્તારના લોકોની શું સ્થિતિ હોય છે। એ બીજી ટર્મના કાઉન્સિલર છે, પહેલાં પણ એ કાઉન્સિલર રહી ચૂક્યા છે, એટલે એમને વિસ્તારના લોકોની તકલીફ ખબર હોતી હોય છે। અમે બધા જ મેયર, કમિશનર શ્રી, ચેરમેન, ડેપ્યુટી મેયર, નેતા બધાને રજૂઆત કરી હતી। આજે અમારા વિસ્તારની મુલાકાતે ડેપ્યુટી મેયર આવ્યા છે કે જે આ પમ્પિંગ સ્ટેશન છે એની કેપેસિટી ખૂબ ઓછી છે, એના લીધે વિસ્તારમાં કન્ટામિનેશન આવે છે। પાણીની લાઈનો પણ વચ્ચે વચ્ચે લીકેજ હોય છે, ડ્રેનેજ લાઈન લીકેજ હોય છે, વરસાદી લાઈન પણ આખી ભરેલી હોય છે, એના લીધે વિસ્તારના લોકોને કાળું પાણી મળે છે। વિસ્તારમાં નવી લાઈન નાખવા માટે કમિશનરશ્રીએ કીધું છે, ડેપ્યુટી મેયરશ્રીએ કીધું છે કે જો કોઈ બી રિઝલ્ટ એનું નહીં મળે તો તરત નવી લાઈન નાખવામાં આવશે ને કોઈ બી હિસાબે આ પ્રશ્નનું સોલ્યુશન આવશે। અધિકારીઓને ફોલ્ટ નથી મળી રહ્યો, હજુ અત્યારે પણ ફોલ્ટ નથી મળી રહ્યો અધિકારીઓને, કેમ કે નવાપુરા વિસ્તાર એટલે એક એવો વિસ્તાર છે કે જૂનો વિસ્તાર છે, ગીચ વિસ્તાર છે, કે આ વિસ્તારમાં કોઈ બી કામ કરવું હોય, કોઈ બી મશીનરી લાવી હોય તો પણ તકલીફ પડતી હોય છે। બીજું કે ઘણા મકાનોના બાંધકામ એવા થઈ ગયા છે કે ડ્રેનેજ લાઇનની ઉપર પણ બાંધકામ કરી દીધેલા હોય છે, એ મેનહોલ દબાઈ ગયેલા હોય છે એટલે દેખાતા નથી હોતા। એટલે આ પણ વિષય થતો હોય છે સાથે, પણ બધા સાથે મળી અને જલ્દીમાં જલ્દી આનો નિકાલ આવે એવો પ્રયત્ન કરીશું। ટેન્કરથી પાણી લાવવામાં આવે છે ને પાણીની સમસ્યા છે વોર્ડ નંબર છેલ્લા ઘણા સમયથી કે આ જે પમ્પિંગ સ્ટેશન છે એની કેપેસિટી ખૂબ ઓછી છે, એના લીધે ગટરો બધી ભરેલી હોય છે, વરસાદી લાઈન ભરેલી હોય છે, પાણીની લાઈનો પણ લીકેજ તમે જુઓ તો 2-2 મહિને અહીંયા આગળ તમને લીકેજ જ જોવા મળતું હોય છે। તો એના માટે રજૂઆત અધિકારીશ્રીઓને કરેલી હતી, કમિશનરશ્રીને કરી હતી, બધા જ પદાધિકારીઓને પણ કરી હતી, પણ આજે ડેપ્યુટી મેયર વિસ્તારની મુલાકાતે આવ્યા છે। જલ્દીમાં જલ્દી આનો પ્રશ્ન સોલ્વ થાય એવો પ્રયત્ન રહેશે અમારો। તમે રજૂઆતો કરેલી એમાં ઘર્ષણ થયેલું આ પાણીની બાબતે? ચોક્કસ પાણીની રજૂઆત, પાણી એક એવો વિષય છે કે તમે ઉઠો એટલે તમને પહેલું પાણી જોઈએ। તમને એક ટાઈમ જમવાનું નહીં મળે તો લોકોને ચાલશે, પણ પાણી નહીં હોય તો લોકો નહીં જીવી શકે, એટલે પાણી આપવી એ અમારી ફરજ છે। લોકો અમને છૂટીને લાવ્યા છે, વિસ્તારના લોકોને કોઈ તકલીફ પડતી હોય તો એ જોવાની અમારી ફરજ છે। અમારા ધારાસભ્ય માન્ય ચૈતન્યભાઈ દેસાઈ, સાંસદ હેમાંગભાઈ જોશી, એમણે પણ કીધું છે કે વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂરી કરો અને કોઈ બી તકલીફ પડે તો અમે બંને તમારી સાથે ઊભા છીએ। 13માં આ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાની ફરિયાદ આવી હતી મારી જોડે, અને એટલા માટે જ હું જાતે અહીંયા આવ્યા છું, કારણ કે વોર્ડનું સંગઠન અને કોર્પોરેટરો બધા જ ભેગા મળીને
આ સમસ્યાથી ખૂબ જ એ દુઃખી હતા કે ભાઈ તાત્કાલિક આનું નિરાકરણ આવવું જોઈએ. અને વિસ્તારના નાગરિકોને પણ જ્યારે ગંદુ પાણી મળતું હોય તો એ લોકો પણ તકલીફમાં હોય તો એમનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે એવું અમે પણ ઈચ્છીએ છીએ. અને એટલા માટે જો જાતે સ્થળ મુલાકાતે આવ્યો છું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે એ દિશામાં પગલાં ભરવાની સૂચના આપી છે. શહેર પ્રમુખ પોતે પણ સંતોષ નથી માનીના, એટલે તેમણે કાલે ટિપ્પણી પણ કરી હતી આ પાણીના પ્રશ્નો મુદ્દે. હા, એમના ભાષણમાં કીધું હતું કે ભાઈ આ રીતે પાણીના પ્રોબ્લેમ હોય તો ત્યાં ત્વરિત એક્શન લઈને એનું નિરાકરણ લાવવું જોઈએ. તો એ પણ ચિંતિત છે અને બધા જ ચિંતિત છે કે ભાઈ જે વિસ્તારમાં આવું હોય ત્યાં તાત્કાલિક આનું નિરાકરણ આવવું જોઈએ. સર, કેટલા સમયમાં થઈ જશે આ નિરાકરણ આવશે, શું લાગે છે? ગંદા પાણીનો પ્રોબ્લેમ એવો છે કે જેમાં ફોલ્ટ જલ્દી મળી જાય તો તરત થઈ જાય, પણ ના મળે તો થોડુંક એમાં ટ્રાયલ એન્ડ એરર કરવું પડતું હોય છે. જમીનની નીચેનું આ વસ્તુ છે, ખોદીને કોનું કનેક્શન લીક છે એ શોધવું પડતું હોય છે. એટલા માટે થોડોક વાર થઈ જાય, પરંતુ વધારે માણસો લગાવી અને આ નિરાકરણ આવી જાય એકાદ અઠવાડિયામાં એવી મને લાગે છે.